મિત્રો, અંકિત બેઠો હતો જુલિયા સાથે મીટિંગમાં, પણ તેમના મગજમાં પેલું વાક્ય ગુંજી રહ્યું હતું. સિંહણ કદી વિધવા થતી સાંભળી છે? અત્યારે પોતે સિંહની બકરી બની ગયો હતો. દર્શનાનો લાફો ગાલે ચચરી રહ્યો હતો. તેને લાગ્યું કે દર્શના જો હવે સિંહણ થાય તો મારું મોત નક્કી છે. આ સિંહણ વિધવા થશે? જુલિયા બોસ સાથે અંકિતને સારું ભણતું. કદાચ અંકિત પુરુષ હતો અને બોસ પરણેલી ન હતી. એ કારણ પણ હોઈ શકે. અંકિતમાં એક ગુણ હતો. નોકરી પર તેની કોઈ અવળચંડાઈનું પ્રદર્શન ન કરતો. બેઠો હતો જુલિયા અને સુમી સાથે પણ દિમાગ પર દસના છવાયેલી હતી. જુલિયાને તે ગમતો, તેથી તેને કોઈ ફિકર કે ચિંતા હતી નહીં. મન અંદરથી શંકા કુસુકા કરતું. તેને ખબર હતી દર્શનામાં આટલી બધી હિંમત નથી, પણ આ વખતે દર્શના એવી વિફરી હતી કે કાંઈ કહેવાય નહીં. અંકિતનું મન તેના કાબૂમાં ન હતું. પોતાની જવાની પર મુસ્તદ રહેનારો સાવ પાણીમાં બેસી ગયો હતો. દર્શનાએ સંતાન બાબત જે ટકોર કરી તે તેને હાડોહાડ લાગી ગઈ હતી. પોતાની જાત પર તિરસ્કાર આવ્યો. આ વખતે તેની હાલત ખૂબ ગઢગી હતી. પોતાની પત્નીને સાચવી રાખવાને બદલે એ પ્લેબોય જેવું વર્તન કરી રહ્યો હતો. હા, તેને નાનપણથી પતંગિયા ગમતા. તેનો અર્થ એવો ન કરાય કે ફૂલે ફૂલે જઈ મોજ માણવી. દર્શનાનું ચંડિકા જેવું સ્વરૂપ તેની નજર સમક્ષથી ખસતું નહીં. કામમાં ચિંત ચોંટાતું નહીં. અંકિત બેઠો હતો પાર્ટીમાં, પણ દર્શના નજર સમક્ષથી ખસતી ન હતી. જુલિયાની વાતોમાં હોકારો પુરાવતો હતો. એક પણ અક્ષર તેના કાનની અંદર પ્રવેશ્યો ન હતો. એમાં જ્યારે છૂટાછેડા શબ્દ રેના કાને અથડાયો ત્યારે તે ચોંક્યો. દર્શનાને ખૂબ વહાલ કરતો હતો. સપનામાં પણ છૂટાછેડા શબ્દ તેને ગમતો નહીં. ગમે તેમ કરી એ વિચારો ખંખેરી પાછો વર્તમાનમાં આવીને પટકાયો. તે શબ્દ અંકિતને અંદરથી હલાવી ગયો. દર્શના સાથે પરણીએ 15 વર્ષ થવા આવ્યા હતા. બાળક હતું નહીં. અંકિત જાણતો હતો તેનું કારણ પોતે છે, દર્શના નહીં. પણ ગુલાટ મારવાનું તેના સ્વભાવમાં હતું. કંપનીની પાર્ટી ચાલતી હતી. આજના મુખ્ય મહેમાન અમેરિકાથી આવ્યા હતા. અંકિતને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. આવનાર મહેમાન બંને ભારતીય હતા. તેને મન અમેરિકા દોડ્યા આવશે એમ હતું. નિરાશ થયો. શા માટે દર્શના સાથે સમય પસાર કરવાને બદલે અહીં આવ્યો? જુલિયા બોસ હતી એટલે તેને નારાજ કરવી પોસાય તેમ ન હતું. નસીબ સારા હતા. આવનાર મહેમાન જુલિયા અને સુમી સાથે નાચવામાં મશગુલ હતા. અંકિત હવે ઉદાસ જણાયો. અંતે મધરાત થવા આવી હતી. અંકિત નીકળ્યો. પેલા બંને મહેમાનોને હોટલ અશોકમાં ઉતારી ગાડી લઈને સીધો ઘરે પહોંચ્યો. તેના મનમાં પણ વ્યથા ચાલતી હતી. દર્શના કઈ રીતે આવકારશે? ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો. દર્શના આરામમાંથી સૂતી હતી. ચોર પગલે ઘરમાં પેઠો અને વહાલથી દર્શનાને જગાડી આવતીકાલના લંચ વિશેની વાત કરી. અંકિત તો આશ્ચર્યમાં પડી ગયો કે દર્શનાને કોઈ વિરોધ કે નાટક વગર હા કેવી રીતે પાડી. માથેથી ચિંતા દૂર થઈ એટલે સીધો પલંગ પર લંબાવ્યું અને નસકોરા બોલાવવા માંડ્યો. સમીર ભારત કામ માટે આવવાનો છે. તે દર્શના જાણતી હતી. વાત વાતમાં ખબર પડી અંકિતની કંપનીમાં આવવાનો છે. અંકિતને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે સમીર દર્શનાનો દૂરનો ભાઈ થાય છે. આવી સુવર્ણ તક દર્શના હાથમાંથી સરી ન જાય તેની તૈયારીમાં પડી. જ્યારે અંકિતે તે સહુને લંચ પર આવવાના આમંત્રણ વિશે વાત કરી
ત્યારે તેને છૂપો આનંદ થયો. કોઈ પણ જાતના હિચકિચાટ વગર સવારની તડામાર તૈયારીમાં લાગી ગઈ. જેટ લેગને હિસાબે શનિવારે સમીર અને ચેતન મોડા ઉઠ્યા. હોટલ અશોક પરથી બંનેને લઈ સુમી અંકિતને ઘરે આવી. દર્શનાએ ગુસ્સો હતો છતાં પણ જાત પર કાબૂ રાખી મહેમાનોની આગતા સ્વાગતા કરી. આદર્શ ગૃહિણી પોતાના મનના ભાવ મહેમાનોને કળવા દેતી નથી. સુમી અને અંકિતની જુલિયા બોસ હતી. દર્શનાએ સમીરને સમજાવી રાખ્યું હતું કે તું મારો ભાઈ છે તેની અંકિતને હાલમાં ખબર નથી પડાવવી. સમીરે કારણ જાણવાનો પ્રયત્ન કર્યો પણ દર્શનાએ તેને ગલ્લા તલ્લા કરી સમજાવી દીધો. આમ પણ અમેરિકાવાળા બહુ પંચાયત કરવામાં માનતા નથી. તેથી સમીરે ઝાઝા પ્રશ્નો પૂછવાનું માંડી વાળ્યું. લંચ પર જુલિયા પણ હતી તેથી સુમી બહુ બોલતી નહીં. દર્શના કુશળ ગૃહિણી હતી. સવારના પહોરમાં મહારાજને બધું સમજાવ્યું. સુંદર રીતે ટેબલ સજાવ્યું. કોઈ પણ જાતના વિરોધ વગર 12 વાગતા ટેબલ પર પ્લેટ ગોઠવાઈ ગઈ. ઘર અંકિતના લાવેલા ફૂલોથી શણગારાઈ ગયું. વાતાવરણ માંદક સુગંધથી મહેકી ઉઠ્યું. મહેમાનો આવ્યા. વેલકમ ડ્રિંકથી તેમનું સ્વાગત કર્યું. અંકિતે દર્શનાની ઓળખાણ કરાવી. જુલિયા સાથે હાથ મિલાવી સમીર પાસે ગઈ. સમીરે ખૂબ વહાલથી તેનો હાથ દબાવ્યો. ઘણા વર્ષે ભાઈ બહેન મળી રહ્યા હતા. ચિંતન સાથે હાથ મિલાવી બધા વાતોએ વળગ્યા. સમીરની બાજુમાં આવી દર્શના ધીરે ધીરે વાત કરતી હતી. ખાસ તો અંકિતનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરી રહી હતી. અંકિત જુલિયાને ઘર બતાવતો હતો. તેની આંખોએ નોંધ્યું કે દર્શનાને સમીર સાથે કેવી રીતે હસ્તધૂનન કર્યું. વળી પાછી તેની સાથે ધીરેકથી વાત કરી રહી છે. શ્રીમત પણ તેને આપી રહી છે. અંકિતને તે ભાવ ન આપતી. ચિંતનનો સુમી સાથે વાતો કરવામાં ગૂંથાયેલો હતો. જુલિયાને બટ કબોલો અંકિત ગમતો. આજે તેને અંકિતની કંપની માણવા મળી હતી. અંકિત વાતો જુલિયા સાથે કરતો અને નજર દર્શના પર રાખતો. જુલિયાને નારાજ કરવી તેને પરવડે તેમ ન હતું. વેલકમ ડ્રિંક પછી આવ્યા મજાના બાય ટ્રીગર્સ, કોકટેલ, સમોસા અને પનીર ટીકા. મહારાજે ખૂબ સરસ બનાવ્યા હતા. અંકિત જાણી જોઈને કહી રહ્યો. રેસીપી દર્શનાની છે. સમીરે 2 વધારે ખાધા. જુલિયા અને સુમી દર્શનાને કુકિંગ ક્લાસ ખોલવા માટે કહી રહ્યા. દર્શનાને પોરસ ચડ્યું. અંકિત કદાપી તેની કોઈ વાનગીના વખાણ ન કરતો. દર્શના બધાને આગ્રહ કરી ખવડાવી રહ્યા. સમીર પાસે જઈને ખૂબ આગ્રહ કર્યો. ના પાડવા જતાં સમીરનો હાથ દર્શનાના હાથને શ્રંપ્યો. દર્શનાએ તેને પંપાળ્યો. તેની ચાલાક આંખો અંકિતનો પ્રતિભાવ જોઈ રહી હતી. ચિંતનને પણ પ્રેમથી પીરસી રહી હતી. હવે વારો આવ્યો લંચનો. અંકિત જુલિયાની બાજુમાં બેઠો. સુમી ચિંતનની નજદીક અને દર્શના સમીરની બાજુમાં, જેથી બંનેને વાતો કરવાનું ફાવે. અંકિત અંદરથી ધૂંધવાઈ રહ્યો હતો. મહેમાનોને તેણે જ આમંત્રણ આપ્યું હતું. કાંઈ પણ બોલવાની કે કહેવાની તેની હેસિયત ન હતી. પત્નીનું વર્તન ભલે અભદ્ર લાગ્યું હોય પણ આજે મિયાં ચૂપ હતા. દરેક વાનગીના વખાણ કરતા બધા ઝાપટી રહ્યા હતા. આજે અંકિતને દર્શનામાં છુપાયેલી કળાને અવલોકવાની તક મળી. એકી અવાજે બધા બોલી ઉઠ્યા. હમણાં ડિઝર્ટ ખાવાની જગ્યા નથી. એકાદ કલાક પાના રમીએ. પછી વાત 6 જણા હતા એટલે ચોટાડવા રમવાનું નક્કી કર્યું.
જુલિયાને જરા સમજાવવું પડ્યું. બાકી બધા ગુજ્જુ હતા. તેમને આ રમત આવડતી હતી. દર્શના, સમીર અને સુમી એક પક્ષમાં, બીજા પક્ષમાં અંકિત સાથે જુલિયા અને ચિંતન. દર્શના સમીરને આંખો દ્વાર ઈશારા કરી રહી હતી. સુમીને ચિંતનમાં રસ હતો, પણ તે બીજા પક્ષમાં હતો. દર્શનાની હરકતો અંકિતને ગમતી ન હતી. બોલાય તેવું પણ ન હતું. અચાનક તેના મગજમાં હું બીજા પાસેથી બાળક પેદા કરી શકું છું એવો દર્શનાનો સ્વાદ યાદ આવ્યો. ઠંડી હતી છતાં અંકિતને પરસેવો છૂટી ગયો. દર્શનાના આ બધું જોઈ રહી હતી. અંદરથી સંતોષ થતો હતો કે લાટ સાહેબના હાલ બેહાલ છે. દર્શના તો અંકિતને જલાવવામાં મગ્ન હતી, જાણે તે કાંઈ જાણતી નથી એમ અંકિતને ભાવ ન આપતી. જુલિયા, ચિંતન અને સુમી તો રમત રમવામાં મશગુલ હતા. સમીર નોંધ લેતો, પણ તેને મન આ દર્શના દીદીની કોઈ રમત છે એવું લાગ્યું. અંકિતને મનમાં મૂંઝવણ થઈ. શું સમીર અને ચિંતનને ઘરે જમવા બોલાવી ભૂલ તો નથી કરીને? ત્યાં વળી સુમીરને તુક્કો સૂઝ્યો. બાજુની ગલીમાં સિનેમા થિયેટર છે. ગઈકાલે જ નવું સિનેમા આવ્યું છે. રમત રમવાથી થાકેલી સુમી બોલી, ચાલો બધા નવા પિક્ચરમાં જઈએ. સસ્પેન્સ મૂવી છે, મજા આવશે. આજે આખો દિવસ સાથે પસાર કરીએ. કાલનો પ્લાન સરસ બનાવ્યો છે. ચિંતન અને સમીર તો ખુશ થઈ ગયા. હિન્દી પિક્ચર હતું એટલે જુલિયાએ ઘરે જવાનો ઈચ્છા બતાવી. સહુની રજા લઈ આ 5 જણા મૂવીમાં બેઠા. દર્શનાની એક બાજુ અંકિત અને બીજી બાજુ સમીર. પછી સુમીની બાજુમાં અંકિત આવ્યો અને બીજી બાજુ ચિંતન. દર્શના સમીર જોડે હસી હસીને વાતો કરતી અને જ્યાં સમજ ન પડે ત્યાં સમજાવતી હતી. સુમીને ચિંતન બાજુમાં હતો. અંકિતની હાલત આજે ખરેખર દયનીય હતી. ટોળામાં અંકિત એકલો હતો. દર્શના અંદરથી ખૂબ ખુશ થતી હતી. અંકિત ગુસ્સામાં હતો, બોલવાને માટે બેતાબ, પણ ભાઈ મૂંગા મંતર થઈ ગયા હતા. શસ્તબદ્ધ બનીને પડદા પર જોઈ રહ્યો હતો. તેને ખબર પણ ન હતી મૂવીમાં શું ચાલી રહ્યું છે. બાજુમાં જ સુંદર જુહુ ગાર્ડન હતું. ત્યાં જઈ સાથે સૂર્યાસ્ત નિહાળવાનું નક્કી કર્યું. સમીર અને દર્શના બાજુ બાજુમાં ચાલતા હતા. દર્શના ગાર્ડન વિશે સમીરને માહિતી આપી રહી હતી. સુમીને તો એમ હતું કે ચિંતન આજ પછી મળ્યો કે મળશે. અમેરિકાથી આવેલા ભારતીય રંગની મોજ માણી રહ્યા હતા. અંકિતને દર્શનાનું વલણ ખૂબ અજુગતું લાગ્યું. સમીર તેને કાંટાની જેમ આંખમાં ખૂંચવા લાગ્યો. તેણે કલ્પનામાં સમીર અને દર્શનાને એક પલંગ પર સૂતેલા જોયા. તેની આંખો લાલધૂમ થઈ ગઈ હતી. દર્શના અંકિતાના બદલાતા ભાવને કળી ગઈ હતી. તેને અંદરથી છુપો આનંદ આવતો હતો. દર્શના આજે અંકિતને બરાબર પાઠ ભણાવવા માગતી હતી. મનમાં મુસ્કરાઈને ગણગણી, મિયા જોયું ને કેવા હાલ થાય જ્યારે પતિ યા પત્ની એકબીજાને દગો આપે ત્યારે. સુમીનું ધ્યાન અચાનક ચિંતન પરથી દર્શના અને અંકિતને નિહાળવા પર ગયું. તે મલકાઈ ઉઠી. આખરે તેની સખી આજે બરાબર બદલો વાળી રહી હતી. અંકિત લાલ પીળો થઈ રહ્યો હતો. અચાનક જ દર્શનાએ પ્રસ્તાવ મૂક્યો, સમીર, તમે અને ચિંતન આજે અમારે ત્યાં રાત રહી જાઓ. બસ હવે અંકિતની ધીરજની હદ આવી ગઈ. બરાડો પાડી ઉઠે તે પહેલા ચિંતન બોલી ઉઠ્યો, અમને રાતે ન ફાવે. અમે અમારી હોટલ પર જઈશું.
સમીરે પણ પોતાની નામરજી વ્યક્ત કરી. અંકિતને હૈયે ટાઢક વળી. તેના જીવમાં જીવ આવ્યો. તેણે ફોન કરીને ઉંબર મંગાવી આપી. સમીર અને ચિંતને સુમીને તેને ત્યાં ઉતારી દેવાની સભ્યતા બતાવી. ત્રણે જણ ટેક્સીમાં ગયા પછી અંકિતને જાણે દર્શના તેની જિંદગીમાંથી સરી જશે એવો ભય લાગ્યો. ગાડીમાં બેસતાની સાથે હિબકા ભરીને રડવા લાગ્યો. તેણે દર્શનાને આલિંગનમાં જકડી કહ્યું, દસુ, હવે હું કદાપી ભૂલ નહીં કરું. આજે મને ખબર પડી મારી આ બુરી આદતે તને કેટલું દુઃખ આપ્યું હશે. લાડમાં અંકિત દર્શનાને દસુ કહે તો વણથંભે અંકિતનો લવારો ચાલુ હતો. દસુ, તે સમીરમાં એવું તે શું ભાળ્યું જે મારામાં નથી? એક મુલાકાતમાં તું આટલી બધી તેની નજદીક કેવી રીતે સરી ગઈ? આજે એ ઈર્ષ્યાના અગ્નિમાં બળીને રાખ થઈ ગયો હતો. આજે આટલે વર્ષે અંકિતને દર્શનાની લાગણીઓનો અંદાજ આવ્યો. અંકિતનું વિલું મોઢું જોઈ દર્શના હવે ચૂપ ન રહી શકી. કેટલા વર્ષો પછી આ સંબંધોને સાંભળી દર્શના બરફની જેમ પીગળી ગઈ. આમ પણ તે અંકિતને ખૂબ ચાહતી હતી. અંકિતની પકડમાંથી છૂટતા હસીને બોલી, મારા રાજા, સમીર મારા દૂરની માસીનો દીકરો છે. અમે બંને ભાઈ બહેન આજે 10 વર્ષે મળ્યા છીએ. આ તો તને સીધો દોર કરવાનો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.